ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાનું સૂચન છે. તમામ સિક્યુરિટી સ્ટાફે તમામ પોલીસ ઓફિસરના નંબર રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં વડોદરા શહેર પોલીસ હોસ્પિટલનું તંત્ર અને સિક્યુરિટી સાથે મળીને હોસ્પિટલના દરેક વિભાગમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અવારનવાર એસએસજી હોસ્પિટલમાં ચોરીના, મારામારીના અને હત્યા સહિતના બનાવ બનતા હોય છે, જ્યારે હાલમાં જ રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો થયાના બનાવ બાદ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ઝોન 2 ડીસીપી મંજીતા વણઝારાના નેતૃત્વમાં અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને હોસ્પિટલના તંત્રને જોડે લઈ પોલીસ ડ્રાઈવ સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગનો હેતુ સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ તંત્ર તથા હોસ્પિટલના તંત્રના વચ્ચે સંતુલન જળવાઈ રહે તે હતો. વડોદરા શહેર પોલીસ સાથે એસએસજી સિવિલ હોસ્પિટલની સમગ્ર મેડિકલ વિભાગની ટીમ ડૉક્ટર અય્યર સાહેબના સુપરવિઝનમાં એક સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. આની અંદર સમગ્ર સિવિલ હોસ્પિટલમાં જેટલા પણ પ્રિમાઇસીસ છે, જેટલી પણ બિલ્ડિંગો છે, જેટલા પણ નાના નાના વિભાગો છે, એમના સિક્યોરિટી કોણ છે, એ બધાનું બ્રીફિંગ ચાલુ છે. એમના કેમેરાઝ બરાબર છે કે નહીં, એની અંદરની વ્યવસ્થા બરાબર છે કે નહીં, પેશન્ટ અને ડૉક્ટર્સના જો નાના મોટા ઘર્ષણ થતા હોય તો પોલીસ વિભાગની ટીમને પણ અહીંયાના સિક્યોરિટીવાળા, અહીંયાના ઇન્ચાર્જવાળા, મેડિકલ વિભાગવાળા બધાને ઓળખે, ચહેરાથી પરિચિત રહે. સાથે સાથે મેડિકલ વિભાગ પણ પોલીસ સાથે કોર્ડિનેશનમાં વ્યવસ્થિત કામ કરે, તો આ એક સમગ્ર સંયુક્ત સુરક્ષા સઘન થાય એના માટેના ઓપરેશન ડ્રાઈવ ચાલે છે. મેડમ, કઈ શંકાસ્પદ કશું શંકાસ્પદ નથી મળ્યું. આ એક હેલ્ધી કોમ્યુનિકેશન, જ્યારે સુરક્ષા વિભાગ, દબાણ વિભાગ, પોલીસ વિભાગ, આ લોકોની ઇન્ટરનલ સિક્યોરિટી, મેડિકલ વિભાગના લોકો, અહીંયાના સિક્યોરિટીના લોકો એકબીજા સાથે પરિચયમાં હશે, સારા કમ્યુનિકેશનમાં હશે, તો નાનો મોટો પ્રોબ્લેમ હોય તો જલ્દીથી સોલ્યુશન થાય. સીસીટીવી કેમેરા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં, સિક્યોરિટી વધારે ઇક્વિપ્ડ છે કે નહીં, સાથે સાથે અહીંયા ટ્રાફિકને રિલેટેડ કયા પ્રશ્નો છે એનું વિશ્લેષણ ચાલી, કે એસઓપી ભરાઈ અને એનું સમગ્ર આયોજન ચાલુ છે.